નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। ફેમિલીનો મારો એક મોટો છે કે દરેક જગ્યાએ ખુશી હોય સાહેબ। આમાંથી ઘણા લોકો એવા છે ને હાલની તારીખમાં આમ ભોળું આપણા હું એવી રીતના દેખી રહ્યો હોય ને કે અમુક લોકો હસીથી એક નવીન આશા સાથે દેખી રહ્યો હોય કે ના ભાઈ આ ભાઈ આવ્યો છે તો કોઈક નવું હશે। અનિલભાઈનું આયોજન હોય એટલે કંઈક સારું હોય જ, આ સોસાયટીમાં સારું જ હોય। મેં હાલ જ અનિલભાઈ મને 2 ગાળો બોલ્યા કે તને તું લઈને આવ્યો, મૂકીને મને ખબર નથી કે આખી સોસાયટી ઇન્વોલ્વ થશે હોય કર। અમુક લોકો એવી રીતના દેખી રહ્યો છે કે એકદમ નાસી પાસ અંદરથી ગાળો બધા આ શું કરી છે વરી આવ્યો તે હોય કર। હા, માણસનો ફેસ દેખીને ખબર પડે કે માણસ શું કરશે, પણ આજે આપણે બધો નચાવવાનો છે। ઉંમરલાયક હોય, નાનું હોય, મોટું હોય, બધોનું। આજે કપલ ગેમે અહીંયા છે। આ ઇવેન્ટ બહુ જબરજસ્ત હોય છે અને સાથે સાથે થોડી જ્ઞાનની વાતો કરીશું। હવે હું તમને શરૂઆત કરું, મારા પ્રોગ્રામની શરૂઆત કરી નથી પણ મારા નિયમ પ્રમાણે આ તમારી ઠંડી થોડી દૂર થાય, મગજની અંદર કોઈ પણ એવો ચશ્મો પહેર્યો હોય ને ખરાબનો કે ના આ તો બધા કર્યું, આમાં આપણે ભાગ લઈને શું કરવું છે, મને કોઈ કહે તો હું તો ઊભી જ ના થઉં, હું તો ઊભો જ ના થઉં। હા, હમણાં ઘણી વાર રહીને હું તો ખૂણામાં હંતાઈ શાંતિથી દૂરબીન નજરે દેખો, બાકી હોમું નહીં આપવાનું। હા, આ બધા ધંધા હોય ને નીકળી જાય ને એના માટે એક વિશ્વનું, તમે લાલો પિક્ચર દેખ્યું હશે કદાચિત, કૃષ્ણ ગઈકાલે જ અહીંયા હતું, બહુ સારું છે સાહેબ। એના અંદર બહુ મસ્ત બતાવ્યું તમને, એ પોઈન્ટ સમજાવી દઉં। લાલો પિક્ચર દેખ્યું છે તો એ પિક્ચરની અંદર તમને કદાચિત ખબર હશે ભગવાન મોકો આલે છે પેલા ભાઈને, એ ભાઈ કોઈ ઘરમાં નહીં પૂરાઈ ગયો, એ ભાઈ કોઈ ઘરમાં નથી પૂરાઈ ગયો, એ પૈસાની બેગ લેવા જાય છે ને તો એ પૈસાની બેગ બીજું કશું જ નથી, આ દુનિયાની એડીએચડી છે સાહેબ। આ દુનિયાના દેખાવામાં આપણે જે જિંદગી બરબાદ કરીએ છીએ ને, હા એ અહીંયા 2 બહેરો બેઠો છે ને તો હમણાં વાતો હશે, પેલી ચેતનાને હમણાં બહુ તણી હો ભાઈ। હા સોરી હો, કોઈનું નોમ આવત મને ખબર નહીં, કોઈનું નોમ હું છે અહીંયા ધ્યાન નહીં હોય। હા, કોક બૈરી એન્ટર થશે ને તરત બાજુવાળી પેલી આવી, હા પેલી હા પેલા કૃણાલબેન બૈરી, આ પીરો હાડી પેન આવી ને એરી જબરી, અલ્યા પણ તારે શું કરવું છે યાર? હા, એના ઘરનું ખાવું નહીં, પીવું નહીં સાહેબ, ઠંડી ઉડાડજો ને ખરેખર હસી લેજો। ભગવાન કૃષ્ણએ આખી જિંદગીમાં કદી ક્રોધ નહીં કર્યો, તમને ખબર હોય તો, અને આખી જિંદગી હસતા રહ્યા। કોઈ બી પ્રોબ્લેમ એમના પાસે લઈ ગયો હોય તો હસતા રહેવાનું સાહેબ। હસતા રહેશો ને તો જિંદગીમાં 80% સમસ્યા તો ઓટોમેટિક તમારી સોલ્વ થઈ જશે, આ હું ગેરંટી આપું। અને આજે ગેમમાં ઇન્વોલ્વ થશો ને તો 1 મહિના સુધી તમારું માઇન્ડ રિચાર્જ રહેશે, કારણ કે તમારું બાળક પણ તમને ગેમ રમતા દેખશે। અને મારો એક જ મંત્ર છે, ખુશી ફેલાવવાનો। હું પ્રોગ્રામ સ્ટાર્ટ કરું એ પહેલો સાહેબ પૂરી બોડી સાથે નીચે નમી નહીં શકતો કપડો બદલો, બાકી હું માફી માંગી લઉં કોઈને કદાચ ખોટું લાગે તો આપણે બહુ ડાઉન ટુ અર્થ માણસ છીએ। એની ટાઈમે કહી દે કે ભાઈ માઇક મૂકને જતો રહ્યો હોય છે, સહેજ પણ ખોટું નહીં લાગે આપણને, પણ ખુશી ફેલાવો। તો હું મારા પ્રોગ્રામની શરૂઆત કરું મિત્રો, તો તમારા અંદરથી ખરેખર એનર્જી દૂર કરજો, 2 હાથ ખુલ્લા કરજો અને મારા નિયમ પ્રમાણે મારી સાથે 2 હાથ અંતર કરીને બોલજો। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। ખરેખર જે ખરેખર બાળક થવા માંગતું હોય ને, બાળક કોને થવું, હું બાળક જ છું, તમારા આગળ બોલું છું તો બાળક થઈને જ બોલું છું। આ પેલી નાની બાળાઓ બધી આવી ને એમના કરતા હું ખૂબ નાનો માણસ છું। અને નાનું બાળક કેવું હોય સાહેબ, દિલ ખુશ થઈને બોલે, તો આપણે એ જ કરવાનું છે। પહેલી કેમ બધી આખી સોસાયટીને આપણે ઇન્વોલ્વ કરી દઈએ, બીજું બાજુ કોઈને કુણિયો ના મારો, કોઈને હળિયો ના કરો, બસ એટલા માટે। હવે કેમ સાદી અને સિમ્પલ છે, એ બાજુ શંકરલાલ તમારે ધ્યાન આપવાનું છે, અહીંયા ચંદ્રેશભાઈ તમે વચમાં ધ્યાન આપજો અને આ બાજુ અનિલભાઈ ધ્યાન આપશે। હું આ દડો નીચે નાખું આમ એટલે તમારે તાલી પાડવાની। અરે વાહ, આ સોસાયટી માટે તાલી પાડો, ફટ સમજી જાય છે। તમારા માટે એક વખત તાલી પાડી દો બધો। અમુક જગ્યાએ તો ઘણા બધા પ્રશ્નો આવે સાહેબ, ક્યારે તાલી પાડવાની, તમે બોલ છોડો ત્યારે, બોલ જમીન અડે ત્યારે। ફિઝિક્સનો ટીચર હું છું પણ મને એવું લાગે છે કે ન્યૂટન આઇઝેક બધા અહીંયા જ આવી ગયા છે। ઓકે, તો બધાને ખબર પડી ગઈ, જ્યાં બેઠા છો ગલાભાઈ ઓકે। હા, તાલી પાડવાથી હાર્ટ એટેક આવવાની સંભાવના 99% ઘટી જાય છે, એ બી તમને કહી દઉં। જોરથી પાડજો, અમુક લોકો ખાલી 2 ઓગળીઓ ઠપ કરશે,
હા કે ચંદ્રેશભાઈ દેખો ખાલી લાગવું જોઈએ તાળી પાડી અવાજ કરજો અને આપણે દેખીએ વિનર કોણ છે ભાઈ પેલી બાજુ બસ ફુગ્ગા એટલા જ ફૂલાવજો આના પછી કપલ ગેમ લઈ લઈએ છીએ આપણે રેડી તમે લોકો રમવાના છો ને ધ્યાન રાખજો અનિલભાઈ બધાને રમવાની છે જ્યાં ઉભા છો ત્યાં બધા જ અને જે વિનર હશે ને મેં કહ્યું છે અનિલભાઈને અમુક ગેમોના વિનરનો હું મારા તરફથી ઇનામ આપવાનો છું એ બી તમને કહી દઉં અને બહુ સારું હશે ઇનામ રેડી બધા ધ્યાન આપજો જે આઉટ થાય તાળી પાડી દે એ આઉટ ચંદ્રેશભાઈ સુપરવિઝનમાં કહેવું નહીં પડે ઓકે રેડી સ્ટાર્ટ હા જોવા તમારે ઠંડી તો બધા સહજ જે હોનેસ્ટી આઉટ હોય એવું તાળી નહીં પાડતા બસ હોનેસ્ટી થોડી હોનેસ્ટી આપણે ગેમો આગળ દોડાવું છે રેડી હા 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 યસ હા એવું હા થઈ જાઓ રેડી રેડી હા કોણ હતો ભાઈ તાળી તો પડી હવે હા અમુક બેઠા બેઠા તાળી પાડતો હોય છે બરોબર છે રેડી 1 2 3 4 5 હા આઉટ બેટા હા કોઈ આઉટ થયું કોઈનો હાથ હલો તો બી અનિલભાઈ દેખજો જરા હવે રેડી 1 2 3 4 5 6 7 8 9 10 બ્લેક હા આઉટ આઉટ ચલો 5 જણા વધ્યા રેડી બ્લેક આઉટ 1 2 તમે બેટા આઉટ તમે બીજી રન આઉટ વાઇટ થઈ ગઈ બે જણા છે સાઈડ પર આગળ કરો તાળી જવાબ તમારે અતિ બંનેનું નામ યાદ રાખજો અનિલભાઈ આ બંનેને ગિફ્ટ આપ્યું છે પણ તો બી વિનર કોણ છે દેખે આજે વ્હાઈટ બ્લેક બ્લેક બંનેને સરખું છે એટલે તારે પડે રેડી વ્હાઈટ બ્લેક બંને નિર્ધારિત પાડે તળાવ બાજુ પાણી ભરવા માટે જાય હવે પાણી ભરવા માટે જાય ને એટલે શું થાય તમને ખબર ને સીસીટીવી કેમેરા દરેક જગ્યાએ હોય જ છે આપણે દેખીએ જ છીએ આવતા જતા સોસાયટીમાં બધી જગ્યાએ બધું ધ્યાન રાખીએ લોકો એવી રીતના ત્યાં એક સીસીટીવી કેમેરો હતો એનું નામ હતું ડેડકો હવે ડેડકો હતો ને એ ડેડકો દેખી રહેલો પેલો કાન ખજૂરો પાણી ભરે છે ને એટલે બસ હવે પાણી ભરી પાછો આવે ને એટલે આમ ટગર દેખો આમ એવી રીતના દેખે ને કે અજીબ પડું દેખાય અમુક લોકો નહીં દેખતા આપણે અમુક નજર કેવી હોય તમે આમ દેખે ને એટલે આમ એકતા કપૂરના સિરિયલના જેમ 3 વાર રાઉન્ડ આવું ઢુસુમ હા એવી રીતે હવે પેલો કાન ખજૂરો દરરોજ જાય નોટિસ કરે કે ડેડકો મારો હું દેખે છે કેમ એટલે એક દિવસ આમ કઈ દેખે છે ને વર્ત વાત છે વર્ત જેવી બે ડોલો ભરીને આવતો તો જેવી બે ડોલો મૂકી તરત દેડકા હું એને કીધું કે દેડકા ભાઈ તમે મારા હોમ દરરોજ આવી રીતના કેમ દેખો એટલે દેડકો કે જો કાન ખજૂરા ભાઈ ખોટું ના કરતા પણ હું દેખું એનું કારણ છે એટલે કે શું કારણ કે તમે હેડો છો ને એ હું દેખું હા દરેકની ચાલ અલગ અલગ હોય છે નો ડાઉટ આપણે એના વિશે ડિસ્ક્રાઇબ નહીં કરવું અહીંયા બાકી તમે હસીને પેટ દુખશે ઘેર જઈને હોઈ જશો તમે મારું ન માનશો કે પેટનો દુખાવો સાહેબના કારણે પણ કાન ખજૂરો કે આ તો અમારી સહજતા છે કે નાનપણથી જન્મ્યા ત્યારથી અમે આવી રીતના જ ચાલીએ છીએ કે તકલીફ તો તારામાં છે તું ચાલે છે એટલે કેવું ચાલુ આમ ખુદી આવું કાન ખજૂરાએ કીધું એટલે દેડકો નોર્મલી બોલે ના એવું નથી એટલે કે તો શબ્દ પકડજો સહજતા નાનપણથી જે સહજતા છે ને સહજતા કાન ખજૂરાએ કીધું એટલે પેલા દેડકાએ કીધું કે અમારે તો 4 પગ છે અમે જ્યારે ચાલીએ ને કે કૂદકો મારીએ ત્યારે અમને ખબર પડે કે અમે કયો પગ હલાયો અને કયો પગ મૂક્યો તમારે તો હારા પગ કેટલા બધા જોજો યાર તમે હેડો એટલે તમે કયો પગ ઉઠાવો છો ને કયો પગ મૂકો એ તમે ધ્યાન રાખો એટલે કાન ખજૂરાએ મગજમાં વિચાર્યું સાહેબ કે ના આ તો કદી ધ્યાન નહીં રાખ્યું અને સાહેબ એવું કહેવામાં આવે છે કે એ દિવસથી એક કાન ખજૂરો એ પગ ઉપર ધ્યાન રાખવા જ્યો અને એ દિવસથી એક પણ કદમ આગળ ચાલી શક્યો નથી સાહેબ ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર આ જ શીખવાડે છે સાહેબ જીવી લો જિંદગી દુનિયાની હોભરશો જ નહીં તમે ગેમ રમવાનો ટાઈમ છે સાહેબ રમી લેવાનો
હોય સારું જોઈને સાહેબ ખતરનાક મ્યુઝિક વગાડજો સાહેબ ડોરેમોન વગાડો ના હોય તો રેડી ટાઈમિંગ દેખજો અનિલભાઈ ખાલી ટાઈમિંગ સેકન્ડ ગણજો કહો તો સ્ટાર્ટ કમ ઓન તાળી પાડો તાળી ગુડ ગુડ निकला ओके गड्डी लेके 11.15 ओके उस मोड़ पे वो मुटियार मिली उस मोड़ पे वो मुटियार कॉम्पिटिशन में गणजो हाँ ये तो ख्याल आई गया 10 सेकंड में विनर છે રેડી ઓકે સ્ટાર્ટ જો બકા પેલો તૈયાર થઈ બેઠો પછી વો કે બેઠો કે આ જેવું સાહેબ ની તરત આમ ઠપ દે મેં આ કેમેરો મારી જો મારી જન્મ દે જજી એટલે અમુક ઘર રહી છે હા એટલે કડક રહેજો રેડી સ્ટાર્ટ હા એ હે આલ્યા બેઠા કર દે ભાઈ હાથમાં લઈ લે ચાલ અરે રે બસ 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 મૂકી રાખ દબા કરે વા લઈ લે હાથમાં લઈ લે પછી ભાઈ હાથમાં લેવાનો હા બરાબર આલે छोटा पैकेट बदल धमाका मैं अलग गेम करेंगे 1 2 3 स्टार्ट अरे वाह ये है ओके 1 2 3 स्टार्ट अरे आ बाजू वाला चीजी जा खोटू केवाय થોડું થોડું જોર કર બકા અરે સોનો 1 સોનો જો બકા આ બાજુ ભાઈ ના 2 ચલો ભાઈ કમ્પ્લીટ ગરમ થઈ બેઠો પાછળ હા એટલે ભગવાન શ્રી કૃષ્ણનું નામ નહીં તારે જીતવાનું છે એ જીતી ગયો હું તો તારા પક્ષમાં છું એટલે આ બાજુ બહુ ઓકે અને અત્યારે બધા આ બાજુ વાળા જીત્યા 1 2 3 સ્ટાર્ટ મારો કહેવાનો મતલબ એ છે કે તમારું કર્મ ખરું ને સાહેબ લગભગ કેટલાય સમયથી મેં અહીંયા છીએ પણ હું કર્મ ઉપર એક ચર્ચા કહું અનિલભાઈની વાત નહીં કરું પણ હું તમને ચર્ચા કરું સાંભળજો કે આજે 10 રૂપિયા તમે આલો છો ને તો 10 રૂપિયા ક્યાંથી ક્યાં પહોંચે છે એના વિશે એક વાત કહું સત્ય ઘટના ઉપર આધારિત બસ ખાલી પાત્રો હું આપણા આજુબાજુનો લઈશ અહીંયા જે છીએ સવારના 7 વાગે એક લેડીઝ હતી એ સવારના 7 વાગે અનિલભાઈના ગલ્લા આવી જાય છે
અનિલભાઈ હજી ગલ્લાનું તાળું ખોલતા હોય અને પેલી લેડીઝ આવે છે અને અનિલભાઈ ખોલ્યું છે ને તરત જ કે અનિલભાઈ લે પકડજો આ 10 રૂપિયા. એટલે અનિલભાઈ એવું કહે છે કે બેન કેમ 10 રૂપિયા કે ક્યાંથી આવો તમે? એટલે કે હું કમાણા ચોકડીથી આવું. એટલે અનિલભાઈ કે ઓહો ઓકે આના 10 રૂપિયા આપવા આવ્યો. એટલે કે અનિલભાઈ ગઈકાલ તમારે તોથી કરિયાણું લઈ ગઈ હતી ને હું, એટલે મારું કરિયાણું થયું 70 રૂપિયાનું. મેં તમને 100 ની નોટ આપી અને તમે ભૂલથી 40 રૂપિયા પાછા આપી દીધા, 10 રૂપિયા તમને આપવાના હતા. એટલે અનિલભાઈએ કીધું અરે બેન એમાં શું વાંધો, આટલું 3 કિલોમીટર દૂરથી તમે આવ્યો, આવું વાત કરી. એટલે પેલા બેન બોલ્યા પાછો કે ના મારા ઘરવાળો મરી ગયો છે 15 વર્ષ પહેલો, પૈસાના કારણે મર્યો છે. એ પૈસાના કારણે મર્યો છે અને એ મને જતા જતા કહેતો છે જીવનની અંદર યાદ રાખજે કે તું કોઈ બી કામ કરતી હશે ને મનવો બાર કે ગમે ત્યો તો તું એવું સમજીને કરે કે કોઈને ખબર નહીં, પણ કોઈ બી કામ કરો તો 2 માણસોને ખબર હોય છે સાહેબ. એક પોતાની જાતનું, તમે અંદરથી કેવા છો ને તમે જાણો જ છો. હું અંદરથી કેવો છું હું જાણું જ છું, અને બીજું કોણ જાણે? ઉપરવાળો સાહેબ. આ વાત અનિલભાઈને જબરજસ્ત મગજમાં ઘૂસી ગઈ. કારણ સાચી વાત છે કે સાહેબ આ 10 રૂપિયા તો મને ચેવા ઉગી નીકળ્યું તમને ખબર નહીં. બેંકમાં આપણે મૂકીએ છીએ તો 7 વર્ષે પૈસો ડબલ થઈ જાય છે. તો વિચાર કરો કોકનું તમે ખોટું લીધું હોય ને તો સાહેબ એ પછી કેવું થાય? કેરી વાવો ને કેરીનો ગોટલો વાવો ને તો એમાંથી કેરી જ ઉગે, બાવળીઓ વાવો ને અને પછી તમે કેરીની આશા રાખો. પોસિબલ ખરું? નથી પોસિબલ સાહેબ. લાલો પિક્ચર આ શીખવે છે. અનિલભાઈને પણ એમ થયું કે ના સાચી વાત છે. અનિલભાઈએ ફરીને વિચાર કરી અલ્યા તારી હું હાલ જ જાઉં. નિખિલભાઈને તો જતા રહે કે નિખિલભાઈ પકડજો 300 રૂપિયા. નિખિલભાઈ કેવું થયું અનિલભાઈ? ચમ કે ગઈકાલ તમારા પાસેથી માલ સામાન લીધો હતો ને એ 300 રૂપિયા આપણે વધારે આવી ગયા હતા. નિખિલભાઈ કે અરે યાર ફરીથી માલ લેવા આવો તાણા આપવાના. અનિલભાઈ કે કાલ કોને દેખીએ અને જેટલું બાકી રાખો ને સાહેબ એટલું દિવસે ને દિવસે એવું થાય વધે. મારા ટ્યુશનની ફીમાં આવું થાય છે. અમુક વાલીઓ બહુ લેટ ફી આલે, ઇવન જોડે બેંકમાં વ્યાજ આવી જતું હોય ને એવી રીતના. એ વિચારથી મને કે સાહેબ તમને લેટ આલે તો ચાલે, અને હું કદી એવું નહીં રાખતો. ભણાવવામાં લેટ રાખીએ કેવું થાય વિચાર કરો કે પરીક્ષા આવે ત્યારે જ ભણાવીએ. તો નિખિલભાઈએ તમારે શાંતિથી ત્યાં બેઠા હતા અને અચાનક એમને વિચાર આવ્યો કે કેમ આવું? એટલે અનિલભાઈ કે કાલ કોને દેખીએ કે પૈસા નહીં તો મારે ભોગવવું પડે. હવે આવું થયું ને એટલા માટે નિખિલભાઈએ તાત્કાલિક ઊભા થયા, તાળું વાંક્યું અને સીધા ઘેર આવ્યા ને તરત જ ઘરમાં પાસબુક ને આ બધું વધવા માંડ્યા. જેવું વધવા માંડ્યા ને એવું તરત જ એવું બન્યું કે એમની વાઈફ હતી એમને પૂછતી શું શોધો છો? એટલે કે તને ખબર આપણે 10 વર્ષ પહેલો શુભમના એક સાહેબ હતા કૃણાલભાઈ જોશી, કોઈ રહેતા હતા? એટલે કે હા. કે એકલા રહેતા હતા? એટલે કે હા. કે બસ ઈવાના પાણથી મેં પૈસા લીધા હતા 2 લાખ, અને સારું સંબંધ એવો હતો ને કે ધીમે ધીમે આપવાનું ભૂલી ગયો, પછી એ માણસ કદી માગવાય નહીં આવ્યો. તો આજે અનિલભાઈ આવ્યા ને ત્યારે મને યાદ આવ્યું. અને એવું કહેવામાં આવે છે કે એ તારા યુવાએ બધો હિસાબ કર્યો બેંકમાં જઈને કે વ્યાજ સાથે કેટલા જ હોય, તો 15 વર્ષ પછી એ 2 લાખ રૂપિયા 13 લાખ રૂપિયા જતા હતા. નિખિલભાઈ 13 લાખ કેશ ભર્યા અને 13 લાખ ભરીને એડ્રેસ શોધવા માટે નીકળી ગયા. કમળા છોકરી એડ્રેસ મળ્યું તો આવીને રાય સીધું બાયણું ખકડાવ્યું છે, અંદરથી એક બેન નીકળે છે અને બેનને રાખી છે કૃણાલભાઈનું ઘર આવી રહ્યું. એટલે કે હા કે કૃણાલભાઈનું ઘર આવી રહ્યું જ છે. એટલે કે કૃણાલભાઈ ક્યાં છે? એટલે બેન બોલું છે કે આજથી 10 વર્ષ પહેલા એ રાય મરી ગયા છે કે હું એમની વાઈફ છું. નિખિલભાઈ એ વખત બધો હિસાબ આલશે 13 લાખ રૂપિયા. અને તમને ખબર હોવી જોઈએ સાહેબ કે આ જે વાઈફ હતી ને કોણ હતી? તો સવારના પરમાં અનિલભાઈને જે 10 રૂપિયા પાછા આપવા આવી હતી ને આ એ હતી. તો આને ચાલુ રાખો. કૃષ્ણ આઉટ 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 આઉટ. અરે વાત તારે મ્યુઝિક વગાડો યાર, હરકી ગઈ છે નહીં મ્યુઝિક? અરે શું થયું ભાઈ? અરે કે બેટા સ્ટાર્ટ. આપણે બેહાય જઈએ ને આ તો બહુ ખોટું કહેવાય. થોડી થોડી તાલી પાડો ને. રામ લખન જાનકી જય બોલો હનુમાન કી. મારી નહીં બોલવાની. રેડી? તારી સાથે રામ લખન જાનકી. ચાલો પાડી ચાલો ભાઈ, તાલી પાડો અને મ્યુઝિક સાથે પાડો. મ્યુઝિક
ભાઈ કેમેરામાં બેજો કોણ તાલી પાડે એટલે કાલે આપણે બની થઈ જાવ મને अरे वाह हेलो ओके ओके प्रेक्षा प्रेक्षा यार चौथी बार किया रेडी 1 2 3 स्टार्ट कम ऑन चलो कौन जीता एकदम धीरे धीरे बेटा पड़ी ना जाए अरे वाह 1 जयेश भाई रिंगो करजो छेल्ला छेल्ला कौन जीता जाए ऑस्ट्रेलिया ने इंडिया भाई बीजा आकर तो प्लीज बदन दिखा बेटा बाजी अरे वाह अरे रे 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 આ પ્રેક્ષા ના કરજી તો નાખી શકે દિવાશ્રી પતી ગયો ઓકે તો કંઈક સારું એમના અંદર ફીલ થાય એવું કરવાનું છે તો હું તમને કહી દઉં કે રામ હતા રામ લક્ષ્મણ દોડતા દોડતા જોઈ છે લક્ષ્મણ દોડતા દોડતા જોઈ છે રામને એકદમ સ્વચ્છ બારે છે એટલે લક્ષ્મણને ફટ દઈને તકલીફ પડી કે મારા 12 વર્ષની મહેનત ઉપર પાણી ફરી ગયું મારા 12 વર્ષની મહેનત ઉપર પાણી ફરી ગયું છે અને આ બાજુ રામ લક્ષ્મણને દેખ્યું છે એટલે રામ એક પણ પ્રશ્ન પૂછતા નહીં એમને ખબર હતી કે આ મરી છે જે મારા અવાજની અંદર બૂમ પાડીને બેઠો છે લક્ષ્મણનો અવાજ સંભળાણો છે લક્ષ્મણ અહીંયા આવ્યો છે પણ ખરેખર આખો ખેલ તો ત્યાં રચાઈ ગયો છે બંને ભાઈઓ એક પણ શબ્દ પૂછ્યા વગર દોડતા દોડતા પંચવટી જંગલમાં એમની જો પેલી હતી ઝૂંપડી ત્યાં જતા રહી છે ત્યાં જોઈ છે ને તો એમને જોવા મળે છે કે ઝૂંપડીની બહાર ફળની જે ટોપલી હતી ને વિખેરાઈ જેલી પડી હતી અને ગહડાવાનો આવી રીતના કોઈ ગહડાયું હોય ને એવો પેલો એ હતો લક્ષ્મણ ખાલી ઓળીને અંદર ગયા કશું જ બોલ્યા નહીં ફરીને પાછા આવ્યા બે ભાઈઓ વચ્ચે કોઈ ક્વેશ્ચન માર્ક નથી સાહેબ કોઈ નહીં ત્યાંથી એવા ને એવા સીધા ડાયરેક્ટ એ ગહડાવાનો જે ભાગ હતો ને એ બાજુ નીકળી પડે થોડા આગળ જોઈએ છે ને ત્યાં રામ રામ કરીને અવાજ આવે છે અને ત્યાં જટાયુ હોય છે મિત્રો થોડા ત્યાં ગયા ને તો જટાયુ તરફથી એમને એક વસ્તુ મળે છે કે દક્ષિણ દિશા અને રાવણ આ બે વસ્તુ એમને મળે છે કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે સાહેબ જીવનની અંદર તૈયારીઓ કરવામાં રહો નહીં અમુક લોકો વિચારતી કે આ સાલ નહીં રમવું મારે હું આવતી સાલ થોડી પ્રેક્ટિસ કરી લઉં સાહેબ કઈ આવતી સાલ ઓમાંથી એક ગેમ રિપીટ નહીં થાય ભૂલી જાય તૈયારીઓ નહીં કરવાની સાહેબ નેકડી ભરવાનું ગેમ દેખી કઈ ગેમ છે હું છે એ નહીં જોવાનું સાહેબ નીકળી જવાનું આવી જવાનું આગળ રમવી છે મારે ચમ અહીંયા કોઈ ઊભું નહીં થતું બોલો વડીલોને હમણાં ઊભા કરીએ જ છીએ આપણે અમુક લોકો હંતાઈને બેઠા સાહેબ ના હું આવશે ને આપણને ઊભા કરશી તો મને ઓળખ્યું છે ને સ્પેશિયલી એવા લોકો તો પણ હું ઊભા કરો હા ઊભા કરો એવું ટેન્શન નહીં એમ તો હું એ થોડો કરો એ છું સાહેબ આગળ જ્યાં એટલે એમને કોણ મળે તમને ખબર ને સુગ્રીવ મળે છે સુગ્રીવ પછી હનુમાન મળે છે અને છેલ્લે કોણ મળે વિભીષણ મળે છે સાહેબ મારો કહેવાનો તાત્પર્ય આટલો જ છે કે બાળકો માતાઓ બહેનો અહીંયા જે કણ છે કે જે સ્ટ્રગલ કરી રહ્યા છે કોઈ બી કામ કરી રહ્યા છે અનિલભાઈનું આ જ સપનું છે અનિલભાઈ આ રીતે જ આગળ વધે કોઈ બી પ્રોગ્રામ હોય ને એટલે ખાલી ચર્ચા કરે છે ને પછી મેસેજ નાખી દઈએ એવું નહીં વિચારવાનું થશે કે નહીં થશે તૈયારીઓ કરવા નહીં બેવાનું અને જો અત્યાર સુધી એક કંઈ પ્રોગ્રામ ફ્લોપ જો અનિલભાઈ હું છું ત્યાં સુધી લગભગ અનિલભાઈ એવું નહીં કીધું કે આ પ્રોગ્રામની મેં ઈચ્છા રાખી હોય ના થયું હોય તો સાહેબ તાલી તમારા સોસાયટીના પ્રમુખ માટે અને જે લોકો આ બધા કાર્યમાં જોડાયેલા છે ને એ બધા માટે એકવાર તાલી પાડી દો અને 5 કપલો અહીંયા આવી જાઓ હું બોલાવું અનિલભાઈ તો ફાઇનલ જ છે અનિલભાઈ 90 સેકન્ડ આપણે આ લઈએ પણ સૌથી વધારે કરાવે તો કઈ ભાઈઓ રેડી સ્ટાર્ટ यार मारे चालू સરસ
ફેરવું ને પાછળવાળા જે કપલ છે ધ્યાન રાખજો. હા ભાઈ ટાઈમ કેસું યાર. હા જો ઓઠા પછી છે જે બેઠો છે ની વળીએ પકડો. અમારો મોટો ના મળ્યો. ચલો બોલજો. હા ઓકે સ્ટોપ. ફરી ના જાઓ કોઈ. હા સરસ સરસ. બીજા કપલ તૈયાર રહેજો. હા જય શ્રી રામ બોલો જય શ્રી રામ. જીજીભાઈ નંબર નહીં યાર. જો ભાઈ આ ખબર કેવો કરે યાર નંબર છે. આ દુકાનમાં કુદવા તો કીધા મારા ફોટો કરજો. આની મેં જો કેવા સાઈડ ઉભા છે. હા સ્ટોપ સ્ટોપ સ્ટોપ. भारत का बच्चा बच्चा जय जय श्री राम. खमानी भाई कलुआई औरंगी को घर कर लाइनी कराओ बोलो. जय जय श्री राम बोलेगा. जय जय श्री राम बोलेगा. खमा टाइमर બધો ના કરતા નહીં તો અહીંયા જોઈ પછી છૂટી ગયું. લાગી ગયું વાહ. સ્ટોપ સ્ટોપ. સાહેબ પ્લીઝ અહીંયા ઉભા રહો ને અમૃતલાલ. યસ ડાયરેક્ટ નહીં મૂકવાનું, પહેલા ઉલાડવાનું ને પછી સેટિંગ કરવાનું. હાલ નહીં હું કહું ત્યારે હાલ નહીં. ઓકે 60 સેકન્ડ રેડી સ્ટાર્ટ. સરસ સરસ સરસ. અરે આવી ગયા બરાબર આવી ગઈ સરસ. તાલી પાડો બંને માટે. બંને ફાઇનલમાં છે. સાઈડમાં સાહેબ ઉભા રહે તો ફાઇનલમાં લઈ લઈએ આપણે. હા બસ રેડી સ્ટાર્ટ. 60 સેકન્ડ ટાઈમર. હા સરસ આવી જાઓ બંને બરોબર છે. નહીં બીજા બે આવી જાઓ. 60 સેકન્ડ. પેલા ઉલાડવાનો હાથ ના આવવો જોઈએ ફૂંકા. અરે વાહ આવી ગયો ભાઈ કૌશિકભાઈ ને. ઓકે ઉભા રહો ત્યાં બંને વિનર બધા ત્યાં ઉભા રહો. અરે યાર સારું. કશું નહીં કરવાનું બગા. આ ગ્લાસ પડ્યું છે ને તો જે પહેલું હોય ને એના આ ફુગ્ગો
લોકો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ચરણો પખાલે જ્યાં સાગર નીર. હવે 15 મિનિટ થશે હો ખાલી કાર્યક્રમની. દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ભાગ્યશાળી ચારણનો ભીમરાણા ને હું ગાંધણિયાનો ડોબરીઓ દે. અવતારી જન્મી જ્યાં મોગલ આય. દ્વારકાના દેવની તો વાત જ ન થાય. જ્યોતિર્લિંગ જ્યાં નાનો છે શિવ, જેની કૃપાથી છે ધરના હરજીવ. નાગેશ્વર ભગવાનની મૂર્તિ દર્શાવાય. દ્વારકાના દેવની તો વાત જ ન થાય. હેલો 1 2 3 સ્ટાર્ટ. છોડ છે તેણે મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે તેણે મને માયા લગાડી રે. તમે મને મારી તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે તેણે મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે તેણે મને માયા લગાડી રે. સાહેબ સંસ્કાર એક એવી વસ્તુ છે ને કે જે ખરેખર મા બાપ તરફથી જ મળે છે. સંસ્કાર એક એવી વસ્તુ છે કે જે મા બાપ તરફથી જ મળે છે. અને સાહેબ 4 પોઈન્ટ જીવનમાં બાળકોને ખરેખર તમારે શીખવાડવા પડશે. હું સ્પેશિયલી એના માટે અહીંયા આવ્યો છું. એક સ્વચ્છતા સાહેબ, સ્વચ્છતા મનની પણ શીખવાડજો, ઘરની પણ શીખવાડજો, સોસાયટીની પણ શીખવાડજો અને દોસ્તીની પણ શીખવાડજો. લાલો પિક્ચરની અંદર તમને ખબર હોય ને તો પેલો મિત્ર હોય છે કેટલો ખરાબ હોય છે. લાલાને ખબર છે એના ભારત જેવી સારી સારી વાતો કરે ને એને ખરાબ ધંધો લગાવનારો પેલો રિક્ષાવાળો મિત્ર હોય છે એનો. કદાચ તમે પિક્ચર દેખ્યું છે કાલે. હા, એના ઉપર ગીતામાં ભગવાન બતાવે છે ખરેખર મિત્ર વાવો ને તો સારો વાવો, બાકી ના વાવો ને એ બહુ સારું છે. એટલે કહું છું સ્વચ્છતા શીખવાડજો બાળકોને, ઘરમાં બધાને. બીજો પોઈન્ટ તમને કહી દઉં, બહુ મહત્વનો પોઈન્ટ છે સાહેબ. ઈગો, અહંકાર. અહંકાર એક એવી વસ્તુ છે કે સોસાયટીની અંદર ખરેખર અહંકાર ક્યારેય ના રાખતા સાહેબ. તમારે જે કહેવું હોય, જે ખોટું લાગ્યું હોય, ગમે તે હોય તો સાહેબ 1-2 દાડાની અંદર અડોશી પડોશી અંગાત કોઈ એવી ચર્ચા થઈ હોય ને તો 1-2 દાડાની અંદર ખરેખર મોઢે મોઢ કહી દેજો સાહેબ. સંબંધો ખરેખર બહુ નસીબવાળાના સંબંધો મળતા હોય છે. સવારના પોરની અંદર ઊભા થઈએ, આપણા અડોશી પડોશી આજુબાજુ આપણને કોઈક નથી ગમતું તો શાંતિથી બેસીને તમે ચર્ચા કરશો ને તો દરેક વસ્તુનો નિવેડો આવશે.
સાહેબ હું ઘણી બધી જગ્યાએ દેખું એટલા બધા ઝઘડા હોય છે ને કે ના પૂછવાની વાત. એનું કારણ અહંકાર છે. આપણા ઘર આગળ કોઈએ કદાચ ભૂલથી કંઈ એઠવાર નાખી દીધો કે ગમે તે હોય, તમને ખબર છે કે અમને નાખ્યો છે, તો એમને ઘરે જઈને શાંતિથી કહો કે એઠવાર તમે નાખ્યો કોઈ વાંધો નહીં, હું સાફ કરી દઉં છું, પણ આપણે થોડું ધ્યાન રાખવું, કારણ કે આપણા ઘેર મહેમાન આવે તો આપણા બે ઘર આમ આમું છું તો આપણું જ ખરાબ લાગશે. સાહેબ પ્રેમથી વાત કરશો ને તો ખરેખર એ વાત કોકના ઘરે ઉતરશે. એટલા માટે અહંકાર થોડો ત્યાગ કરી દેજો સાહેબ. અને ત્રીજો પોઈન્ટ બહુ મહત્વનો છે બાળકો માટે ને બધા માટે, કે આપણે જે દુનિયા જોવી છે ને એ દુનિયા આપણે જોતા જ નથી. આપણે દુનિયા એવી જોઈએ છીએ કે જેવા ચશ્મા આપણને લોકોએ પહેરાયા છે. દાખલા તરીકે કૃણાલભાઈ, તો કૃણાલભાઈ અઠવાડિયાથી અહીંયા અનિલભાઈએ માહોલ બનાવ્યો છે, કૃણાલભાઈ આપ બનાવે એટલે અમુક લોકોએ એવા ચશ્મા નાખી જ દીધા હોય. આ પેલો કૃણાલ લો, ઓહો શું કરશે આ ગલ્લર રોજ હોય હું દેખું નહીં મજા આવે, મને ખબર યાર લેલી ખુરશીએ જોજો તમારે દેખવું હોય દેખી દેજો. પહેલેથી એવા ચશ્મા હોય ને કે હોય હું રાજા રામની રામાયણની વાત કરું ને તો સાહેબ એને મારા શબ્દો કેવા લાગશે? લેલી જ લાગશે. આપણે સાહેબ કોઈ પણ માણસને જજ કરી દઈએ છીએ, આપણે રીતે જજ નહીં કરતા, કોક આપણને કે ને એવી રીતના જજ કરીએ છીએ. મને કોઈ ત્રીજો વ્યક્તિ કે અનિલભાઈ તમારી બાજુ જયવીર પાર્લરવાળા છે, હું કહું હા છે, બહુ ખરાબ વ્યક્તિ છે સાહેબ. એટલે પછી હું આઈકણ આવું ને એટલે મને અનિલભાઈ ખરાબ જ દેખાશે. એ મને ગમે તેટલું સન્માન આપું, કૃણાલભાઈ આવો બેસો મજામાં ચા પીવો, તોય કારણ કે મેં મારા મગજની અંદર પેલા ચશ્મા સાહેબ, તમને એવું લાગશે કે સાહેબ થોડું ખોટું બોલી રહ્યા, પણ કાને દેખેલું અને આંખે સાંભળેલું જીવનમાં સાચું માનજો સાહેબ. કોઈ કહે ને એના ઉપર વિશ્વાસ ના રાખતા, આ હકીકત છે. તમારા એડવાઇઝર કયા હશે ને તમને ખબર નહીં હોય. કૌરવો 100 હતા ને પાંડવો 5 હતા, પણ કૌરવનો એડવાઇઝર કોણ હતો? શકુની. અને પાંડવનો એડવાઇઝર કોણ હતો? 14 ભુવનનો સ્વામી કૃષ્ણ. સાહેબ 45 મિનિટની ગીતા કીધી હતી, એકલા અર્જુને સાંભળી હતી. મહાભારત દેખવું હોય દેખી લેજો. અને સંજય નામનો માણસ ઘેર બેઠો હતો, ધૃતરાષ્ટ્રને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, છતાં સાહેબ તમને કદાચ ખબર ના હોય તો આખું મહાભારત પત્યું. એના પછી જ્યારે પાંડવો બધા જતા હોય છે, કૌરવ મરી ગયો છે, ત્યારે ધૃતરાષ્ટ્ર એવું કહે છે કે પેલા ભીમને લાવો, મારે એને આલિંગન કરવું છે, કે યુદ્ધનો મેન હીરો ભીમ છે. પણ એને ખબર નથી કે અંગાત કૃષ્ણ જેના અંગાત એડવાઇઝર રૂપે હોય ને તો એનો વાળ કોઈ ઓકો ના કરી. કૃષ્ણે કીધું ભીમ ઊભો રહે તું, એટલે ભીમ કે બોલાવું છે મોટા બાપા, ના ઊભો રહે. અને એક પથરો આગળ કર્યો છે ને પેલો ધૃતરાષ્ટ્ર જે બાથ સાહેબ આખો પથરો ચકનાચૂર થઈ જાય છે. તો વિચાર કરો સાહેબ, શ્રી કૃષ્ણ 14 ભુવનના સ્વામીએ જેને આટલું મોટું રૂપ બતાવ્યું અને જે માણસને આટલું બધું શીખવાડ્યું આખી ગીતા, તો એ માણસના અંદર એક થોડો ફરક ના પડ્યો સાહેબ. ગુજરાતીમાં કહેવાય છે મગનુંનો મરી ના પડે. અમુક લોકોને તમે ગમે તેટલી સુધારવાની કોશિશ કરશો ને સાહેબ, તો એ લોકો પાછળ તમારો સમય વેડફતા નહીં. આ એક પોઈન્ટ છે ચોથો, બાળકો વડીલો બધા જ માટે. અને લાસ્ટ અને અંતિમ પોઈન્ટ તમને કહી દઉં સાહેબ, જીવનની અંદર કે કીડીને કણ અને હાથીને મણ. આપણે એવું સમજતા હતા કે ખાવા બાબતે વાત છે, કે કીડીને કણ અને હાથીને મણ આ ખાવા બાબતે વાત છે, પણ હકીકતમાં ખાવા બાબતે નથી. હું તમને ઓરિજિનાલિટી સમજાવું કે કીડીને કણ અને હાથીને મણ. યુવાનો ખાસ સાંભળજો, કીડીને કણ ને હાથીને મણ એટલે આપણા જીવનના કેટલાક એવા પ્રસંગો હોય છે, કેટલીક એવી વાતો હોય છે કે અમુક વાતો કીડી જેવી હોય છે અને અમુક વાતો હાથી જેવી હોય છે. આપણા પપ્પા આપણને 2 શબ્દો બોલ્યું ને બાળકો માટે ખાસ, કે આપણા પપ્પા મમ્મી, આપણે કોઈ વડીલ આપણને કોક દાડો કોક એડવાઇસ આપે છે ને સાહેબ, તો ઈગો ના રખાય, એને સાંભળી લેવાય. કારણ કે કીડી જેવી વાત છે. કીડી શરીર ઉપર ફરીને જતી રહે ને તો કોઈ ફરક પડતો નથી સાહેબ. પણ અમુક લોકો એવી કીડી જેવી વાતની બહુ મોટો વિચાર ઇસ્યુ કરી દીધી. પેલો મને બોલ્યો, મોટો બાપો મને બોલ્યો, પેલો કાકો મને બોલ્યો, આજે બોલ્યો કશું જ ના હોય, ખાલી આટલું જ કીધું કે બકા થોડું બેહું ને તો સીધો બેસતા ટટ્ટાળ બેસતા થઈ. એમાં તો 2 ભાઈઓ વચ્ચે છોકરાઓ ઝઘડો કરાવી દઈશું તમારે. આપણે એક સામાન્ય ઘરમાં સાહેબ એક કાચની રકાબી હોય, છોકરાએ તોડી નાખી હોય ને સાહેબ, 10 રૂપિયાની રકાબી હોય, એ 10 રૂપિયાની રકાબીમાં છોકરાને એટલું ઢીગુરી નાખીએ છીએ ને આપણે. પણ સાહેબ હું તમને કહી દઉં, એ 10 રૂપિયાની રકાબી માટે મા અને બાપ છોકરાને જીપતો નહીં. આ જે જીભું છે ને એનું કારણ બીજા બધા ઘણા પ્રસંગો ભેગા થયા હોય ને આગળથી, એ બધી દાચો કાઢવાની. હા, પુરુષો અહીંયા હાજર ને બહેરોએ હાજર. દરેક ઘરની પરંપરા છે. મારા ખુદના ઘરમાં બી આવું થાય છે. જાણે કોઈ ઝઘડો થયો હોય તો બહેરું પુરુષનું બોલી ના એક, અમુક ઘરમાં બહેરું પુરુષનું ના બોલી એક. ઓબ્વિયસલી મારા ઘરમાં નહીં બોલી એક તું બિચારું. એને ખબર કે આટલું બધું બોલો કદાચ ઘરમાં બોલશે શું થશે, એટલે એવું કરે ખબર પછી એ દાજ છોકરા ઉપર કાઢે નહીં. કારણ કે હું આ તમને કહું છું મારા ઘરમાં હું એટલું બધું રાખતો નહીં પ્રેશર.
તો પછી તમને ખબર જ ચોકન દાજ કાઢે. કોઈ કહેશે વાહણ ગાવા બે તને એક જોઈએ તારો અવાજ વધી જાય અને તમે ધમ દે યસ આ હકીકત છે. અને પુરુષ કોઈ ના બોલે તો તારા ઘરની બહાર ફટ લઈને દોડીને જતો રહે. રોજ ઘરમાં જે શાંતિથી બેહતો ને ઘરની બહાર જતો રહે, બહાર જઈને એક મસાલો કાંઈ શાંતિથી બેહ અને કોકના અમુક ગમે તે તકરાર કરી દે પણ દાજ કાઢી નાખે છે સાહેબ. તો મારો કહેવાનો મતલબ એ છે સાહેબ, જીવનની અંદર અમુક વાતો કીડી જેવડી હોય છે. તમારું બાળક ખરું મોબાઈલ ઉપર આજે કોઈનો ફોન આવે છે ને એક બાજુ તમે બાળકને ભણાવવા બેઠો છો તો સાહેબ સ્ટડી તો કરો કે ઇમ્પોર્ટન્ટ શું છે? બાળકનું ભણવાનું, પેલો ફોન એટેન્ડ કરવાનું. હા 8 વાગ્યા પછી કોમ પાલીને તરત બાળકનું તું બહાર જતું રહે જા રમવા અને મા બાપ મોબાઈલ લઈને બેસી રહ્યો છે. સાહેબ ઇમ્પોર્ટન્ટ છે આ મોબાઈલ તમારા માટે. યુટ્યુબની રીલો દેખીને શું મળ્યું સાહેબ? પ્રેમાનંદનો આખ્યાન તમે સાંભળો છો, એમાંથી કયું આચરણ કર્યું સાહેબ? બાળક પાસે ખરેખર ટાઈમ આલો. બાળકને ખરેખર એક સાચું મિત્ર કોઈ હોય ને તો એનો મમ્મી અને પપ્પા છે. મોટો સપનો દેખીને એમના ઉપર લાગુ કરશો ને કોઈ ફરક નહીં પડે, તમારે થોડી મહેનત કરવી પડશે. તો પહેલાં તો પરિસ્થિતિનો સ્વીકાર કરતો કે આવી હતી, આવી છે ને આવી જ રહેશે, મારે કશું જ કરવાની જરૂર નહીં. અને બીજું મહાભારતનો પોઈન્ટ એવો છે સાહેબ, કહો તો પછી એ પરિસ્થિતિને બદલવાની દિલો જાનથી તૈયારીઓ કરતો, બસ કેસ ખતમ. તૈયારીઓ કરતો તમે. હવે તૈયારીઓ હું નહીં કરાવું. લાલો પિક્ચર દેખ્યું એટલે ઘણા લોકો ઘરમાં આવું ડીપી ઉપર કૃષ્ણનો ફોટો લગાવશે કે કાલ સવારથી લાલો જ આવશે આપણને મદદ કરવા માટે. શ્રી કૃષ્ણ સદા સહાય હતી. તો એ તમે ખોડ કહો છો, ભગવાન એને જ મદદ કરે છે જે ખરેખર મનથી, વચનથી અને કર્મથી શુદ્ધ છે. બાકી એવી તમને કોઈ હેલ્પ કરે એવું નથી. તો તમને હેલ્પ કરશે કોણ? તો હું તમને કહી દઉં છેલ્લા અને અહીંયાથી વિરામ કરું છું. એક મોટી કંપની હતી અને કંપની લોસમાં જતી હતી સાહેબ. અનિલભાઈ મોટી કંપની ચલાવતા હતા અને બહુ લોસમાં જતી હતી. એટલે કે સારું શું કરશું? એટલે ચંદ્રેશભાઈ બે બેઠા હતા. કેવું થયું સારું? એટલે કે કંપની લોસમાં જઈએ કે આપણે મારુતિ રોહાઉસ નામની કંપની, અને લોકો અહીંથી ફટફટ બધા જતો હતો કે અમે કાલથી નોકરી છોડી દઈશું ને આમ ને તેમ ને આવું બધું. ચંદ્રેશભાઈ અનિલભાઈ બે ભેગા બેઠા હતા, કોઈ વિચારણા કરતા હતા, મને એ ખબર નહીં એવું કરતા હતા. પણ બીજા તારે નોટિસ બોર્ડ ઉપર લગાવી દીધું કે આપણી કંપની જે માણસના કારણે નુકસાનમાં જતી હતી ને, આપણી સોસાયટી જે માણસના કારણે વગોવાતી હતી ને, એ સોસાયટીનું અમે મર્ડર કરી દીધું છે. એ માણસનું અમે મર્ડર કરી દીધું છે. કાલ સવારે એની લાશ હશે અહીંયા પડી હશે કોફિનમાં, જોઈ જજો બધા. એટલે બીજા દાડા સવારે બધાને મોટી હરા ચલાડો આવું કંપની પાછી ઉપર છે કે ચંદ્રેશભાઈ અને અનિલભાઈ આટલું કર્યું છે ને તો ફાઇનલ હશે. અને બધા વારે ઘડી આવું અને ફટફટ પેલા કોફીનમાં આમ દેખ્યું અને પછી ઓહો દોતમાં ઓગળી જાય અને પછી બોલ્યા વગર જતા રહી. બધા આવ્યું ફટ દઈને કોફીનમાં દેખ્યું, ઓહો આ છે, ફટ દઈને જતા રહી. તમને ખબર કોફીનમાં શું હતું? કોઈ કહી શકશે? કોણ હતું? કોઈ કહેશે? સાહેબ કોફીના અંદર કશું નહોતું. અનિલભાઈ ચંદ્રેશભાઈ દર્પણ મૂક્યું હતું. શું મૂક્યું હતું? દર્પણ. તમે જ સાહેબ તમારા કાલ માટે જવાબદાર છો. તમે જ તમારા આજ માટે જવાબદાર છો. હવે ભૂતકાળની મને ખબર નહીં પણ ભવિષ્ય માટે તમે, હું જ મારા ભવિષ્ય માટે જવાબદાર છું. તો બસ આટલી વાતો છે બાળકો માટે. બગાસો બધો ખાઈ રહ્યો છું. તો હવે હું અહીંયાથી વાત પૂરી કરું, બરોબર? અને મારી સાથે છેલ્લે વિરામ જ કરવાનું છે ને અનિલભાઈ? તો બધા નમઃ પાર્વતી પટેલ હર હર મહાદેવ.